પાંચમું ને જે છેલ્લું સુખ છે ને એ આત્મ સુખ છે. એની ચર્ચા નથી કરવી, એ આધ્યાત્મિક વિષય છે. પણ પાંચમું સુખ છે ને એ આત્મ સુખ છે. એક ઝોપડીમાં, એક કુટિયામાં એકલો માણસ રહેતો હશે, એને સંપત્તિ નથી, એને સમૃદ્ધિ નથી, એને વ્યક્તિઓ નથી, પણ આત્મ સુખમાં એ તલ્લીન છે. એને કોઈની જરૂર નથી. પણ એ તો દુનિયાની વાત નથી, કોઈ વ્યક્તિની વાત છે. એટલે ભગવાન કૃષ્ણ છે ને, એ કૃષ્ણ જયારે વ્યષ્ટિ કરવા નીકળ્યા, રાજદૂત નું કાર્ય કરવા જયારે નીકળ્યા, ત્યારે એમણે જોયું કે મારે ઉતારો ક્યાં કરવો, સંપત્તિ વાળાના ત્યાં કરવો, સમૃદ્ધિ વાળાના ત્યાં કરવો, કે જ્યાંથી ભાવ સુખ મળે ત્યાં કરવો. સંપત્તિ ને સમૃદ્ધિ વાળો તો દુર્યોધન હતો, એનો મહેલ તો આલિશાન, બીજાય ઘણા હતા. પણ ભગવાન કોઈ મહેલમાં જઈને ના ઉતર્યા. પણ કોના ત્યાં જઈને ઉતર્યા? વિદુરના ઝોપડામાં જઈને ઉતર્યા. કેમ કે ત્યાં કયું સુખ હતું? ત્યાં ભાવ સુખ હતું. ભાવ સુખ હતું. એટલે હું તમને ભલામણ કરું છું, મહેલ જોઈને મહેમાન ના થશો, મહેલ જોઈને મહેમાન ના થશો, પણ ભાવ જોઈને મહેમાન થજો. અને જો મહેલ જોઈને મહેમાન થયા અને ભાવ નહીં હોય તો દિવાલો કરડવા દોડશે. તમને ઉતારો આપ્યો હોય, બસ જાણે પેલા ગોદામમાં નાખ્યા હોય ને એવી રીતે નોકરને કહી દીધું હોય ટાઈમ થાય એટલે જમાડી દેજો, એટલે નોકર કહે ચાલો જમી લો, એટલે તમે જમી લો. પછી એક એક દિવસ તમને ઝેર જેવો લાગશે, ક્યારે ભાગીએ કે ક્યારે ભાગીએ, ક્યારે ભાગીએ. મહેલ જોઈને મહેમાન ન થશો. જો મહેમાન ગતિ જ કરવી હોય ને મહેમાનપણાનું જ સુખ લેવું હોય તો ભાવ જોઈને થજો. ભલે એનું ઘર નાનું હોય, ભલે એની પાસે પૈસા ઓછા હોય, અરે દોડા દોડી કરશે, દોડા દોડી કરશે તમારા માટે. શું લાવું, શું રાંધું, શું ખવડાવું, તમને શું કરું, એ કોથળો પાથરીને બેસાડશે ને, એ કોથળામાં તમને આનંદ આવશે. અને પેલા ગાલીચા હશે ને, એ ગાલીચામાં પણ મોઢા બધાના જુઓ તો ચડેલા, આમ ચડી ગયેલા. અરે જરાક તો હસો ભાઈ, કંઈક તો ચહેરા ઉપર હસો. કંઈક અમે હસવાનું જ બંધ કર્યું છે. હું એક ગામમાં કથા કરું, આખો ચાતુર્માસ કરવાનો, અને એમાં બન્યું એવું કે એક શેઠ છે ને, એ મારે સામે જ બેસે, રોજ સામે જ બેસે, અને મોતિયો ઉતરાવેલા એટલે પેલા મોતિયાના ચશ્મા પહેરે. એટલે મોતિયાના ચશ્મામાંથી આપણે જોઈએ ને તો આંખ મોટી દેખાય, એનો કાચ મોટો હોય ને એ મોટી દેખાય. ત્યારે હું જોઉં ઘણી વાર આમ નજર ફેરવતો ફેરવતો એમના ઉપર નજર કરું તો આવડી મોટી આંખ મારા સામે જોઈ રહી હોય, આમ જોઈ રહી હોય. પછી ઘણી વાર હસવાની વાત આવે, લોકો બધા ખડખડાટ હસતા હોય, તો હું શેઠ તરફ જોઉં તો બિલકુલ હસે નહીં, બિલકુલ હસે નહીં. આમ આંખ કરીને જોયા તો મેં કહ્યું આ માણસ બેરો હોવો જોઈએ. કહો કે ના કહો, પણ આ માણસ બેરો હોવો જોઈએ, કઈ સમજતો નથી એટલે હસતો નથી. પણ પછી મને યાદ આવ્યું કે ના, બેરો હોય એ બે વાર હસે. એક તો બધાની જોતા હસે છે એટલે આપણે હસો, અને પછી સમજે ત્યારે હસે. આ તો બે વારી નથી હસતા. અને પછી તો મારી મુશ્કેલી શું થઈ ગઈ કે જયારે કોઈ હસવાની વાત આવે ને ત્યારે હું લોકો તરફ ના જોઉં, પહેલા જ શેઠ તરફ જોઉં કે હવે કંઈક હસ્યા, આ વખતે હસ્યા કંઈ, પણ હસવાની વાત જ નહીં, આમ ડોળા કાઢીને બેઠા હોય. હું વિચારમાં પડી ગયો કે આ શું હશે, આનું કારણ શું હશે. પછી એમના ત્યાં જમવાનું થયું, એમનો વારો આવ્યો જમવા જવાનો, એમના ત્યાં મને જમાડ્યા, પંખો લઈને આમ બેઠેલા. મેં એમને કહ્યું કે જો લોકો મારી પાસે શંકા સમાધાન માટે આવે છે, પ્રશ્નો લઈને આવે છે, કંઈક મૂંઝવતા પ્રશ્નો. મારે તમારા આગળ એક પ્રશ્ન પૂછવો છે, એક શંકા મને છે, મારી જિજ્ઞાસા છે, તમે એનું સમાધાન કરો. મને કે શું બાપજી? મેં કહ્યું તમે બહેરા છો કે ના? ત્યારે તમે કથામાં આગળ બેસો છો, આખી સભા હસતી હોય છે, તમે કેમ નથી હસતા? મને કે હસ્યાને 6 વર્ષ થયા. હે, શું વાત કરો છો? હસ્યાને 6 વર્ષ થયા, 6 વર્ષથી હસવાનું જ બંધ કર્યું છે? બિલકુલ નહીં. એમ પછી એને વાત કરી, એ તો બધી વાત કરવા જેવી નથી, પણ એને વાત કરી, અને વાતનો અર્થ એવો હતો કે એના હૃદય ઉપર એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો, એ આઘાતે એના જિંદગીનું હાસ્ય છે એ કરમાવી નાખ્યું. ડાયો માણસ છે, સમજુ છે, અને સમજુને જ વધારે ફટકા હોય. મૂર્ખને ફટકા હોય, જે સમજુ હોય ને એ સમજુને જ વધારે ફટકા હોય. એટલે ભાવ જોઈને મહેમાન થજો, મહેલ જોઈને મહેમાન ના થશો. કૃષ્ણ ઉતર્યા, વિદુરાણીના હાથમાં છોતરું ખાધું, એટલામાં તો વિદુર આવી ગયા. અને વિદુર આવ્યા એટલે વિદુરે ગાંડા, ઓ ભગવાન, મારે ત્યાં તમે ઓચિંતાના અકસ્માત આવી ગયા, બે ગાંડા થઈ ગયા, ઘેલા થઈ ગયા. દાન ક્યારે દીપી ઉઠે? જ્યારે તમે દરિદ્ર હોવ ત્યારે. દાનમ દરિદ્રસ્ય યુનામ તપઃ. તપ ક્યારે શોભે? જ્યારે તમે યુવાવસ્થામાં હોવ ત્યારે. હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા, 70 75 પહોંચ્યા, હજમ થતું નથી. એક વાર જમીએ છીએ તો જમો જ ને, હવે કયું મોટી નવાઈ કરો છો? એક વાર જ જમો ને, હવે ખાઈ તો જુઓ બીજી વાર. પચતું તો છે નહીં, હવે એક વાર જ જમવાના હતા. યુનામ તપઃ. યુવાવસ્થામાં માણસ તપ કરતો હોય તો એનું એ તપ દીપી ઉઠે. દાનમ દરિદ્રસ્ય. અને દાન છે એ દરિદ્રનો શોભે. ગરીબ માણસ હોય ભલે એને રૂપિયો આપે, પણ રૂપિયો એનો દીપી ઉઠે. જ્ઞાને મૌનમ. પણ પ્રચંડ જ્ઞાની હોય પણ મૌન રહેતો હોય, બડબડ બોલ ના કરતો હોય,
પણ મૌન રહેતો હોય તો જ્ઞાને મૌનમ. અને શક્તો ક્ષમા. તમે શક્તિશાળી માણસ હો, બળવાન માણસ હો, કોઈને આમ ચપટીમાં ચૂથી નાખો એટલી તમારી શક્તિ હોય ત્યારે તમારી ક્ષમા શોભી ઉઠે. ક્ષમા ભલે એને ઠેસ મારીને કઈ નહીં હોય ભાઈ, લાગી જાય. ક્ષમા, શક્તિમાં ક્ષમા શોભે. હવે સિંહ છે એ ઉંદરને ક્ષમા આપે તો શોભે, પણ સિંહને ઉંદર ક્ષમા આપે તો ઉંદર કે જા તને માફ કર્યો, હવે માફ નહીં કરે શું કરવાનો હતો બીજું, કરી તો જો. લે દાનમ દરિદ્રસ્ય અતિથિ ક્યારે શોભે? આ વાત યાદ રાખજો. તમારે ત્યાં કોઈ મહેમાન આવે ને અતિથિ આવે, અતિથિ ક્યારે શોભે? જ્યારે તમારા ઘરમાં કશું ન હોય ત્યારે. તમારા ઘરમાં તો એ બધું ઘી, દૂધ, તેલ, ફલાણું ઢગલા બંધ પડ્યું છે. તમારે તો ખાલી ઓર્ડર જ કરવાનો છે. દૂધપાક બનાવજો, થઈ ગયો. નોકરને રાજસ્થાનનો માણસ રાખેલો જો, દૂધપાક થઈ ગયો. પણ ઘરમાં કોઈ વસ્તુ ન હોય અને મહેમાન આવીને ઉભા હોય પણ તમારું મન માનતું ન હોય ત્યારે તમારો આતિથ્ય સત્કાર ત્યારે શોભી ઉઠે, ત્યારે તમે અમર થઈ જાઓ. પછી એ પતિ છે ને એ પત્ની પાસે જાય ચૂપચાપ રસોડામાં, શું સ્થિતિ શું છે? કશું નથી. શું ખવડાવશું? આ 5 મહેમાન આવીને બેઠા છે, શું ખવડાવશું? અને પતિ ને પત્ની બે ચિંતામાં મુકાઈ જાય. પેલી પત્ની હોય ને એ કહે જાઓ આ તપેલી જઈને વેચી આવો, પેલા દુકાન વાળાના ત્યાં, કરિયાણા વાળાના ત્યાં જઈને આ તપેલી ગીરો મૂકી આવો અને એના ઉપર સીધું લઈ આવો. આવા ઇતિહાસ બનતા હોય છે નથી? આ તો પૈસો તો હવે થયો, પેલા ક્યાં પૈસો હતો? એટલે પેલી કે જો ઘરની આબરૂ નહીં જવા દઈએ, એ મહેમાનને વાતે ચડાવો, કંઈક બીજે આમ તેમ કંઈક કામમાં લગાવો, આપણે તપેલી વેચો. આપણી વાલામાં વાલી વસ્તુ હોય એ વસ્તુ વેચો, પણ એને તો આપણે શીરો ને શાક ને કરીને જમાડવું જ. અને પછી એ ઘરની વાલામાં વાલી વસ્તુ હોય એ વેચીને જ્યારે શીરો પૂરી કરીને તમને જમાડે એનું નામ આતિથ્ય કહેવાય. મારું પેલું એક પુસ્તક વાંચજો, મારા અનુભવો છે. બારડોલીમાં મને એક ડોહો મળેલો, એ 3 રોટલા કરેલા અને 3 રોટલામાંથી જે ખવડાવેલું. હવે એવો તો એવી મજા તો દૂધપાકમાં ના આવે. એને ભાવ છે અમે ગમે તે પણ અમને ખવડાવવું છે. વિદુર અને વિદુરાણી બે કોઈ પૈસાદાર નથી, ગરીબ છે, સામાન્ય છે, પણ કૃષ્ણ એમના ત્યાં જઈને ઉતર્યા છે અને ભાવ વિભોર થઈ ગયા છે. 3 ભાવ વિભોર થઈ ગયા છે. એમ ભાવના હિલોડા લઈ રહ્યા છે. કેમ આવ્યા હતા? કામે આવ્યો છું, બહુ મહત્વનું કામ કરવા આવ્યો છું, દુર્યોધનની સાથે વ્યષ્ટિ કરવાની છે એટલા માટે આવ્યો છું. અને પછી એ દુર્યોધનના ત્યાં સભામાં ગયા, કેવડાયું કૃષ્ણ આવ્યા છે, સમજૂતી કરવાની છે, સંધિ કરવાની છે. બેસાડ્યા, આવકાર આપ્યો, બેસાડ્યા તો ખરા, પણ દુર્યોધને એ વખતે કૃષ્ણને એક વ્યંગ કહેવો છે, એક ટોણો માર્યો છે. ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજન. દુર્યોધને આ વ્યંગ માર્યો છે. કૃષ્ણ તમે અમારા નગરમાં આવ્યા, ઉતરવાની કોઈ જગ્યા ના મળી તમને? આવડું મોટું ગામ છે, મારે ત્યાં ઉતરવું હતું ને, અને મારે ત્યાં નતું ઉતરવું તો ભીષ્મના ત્યાં ઉતરવું હતું ને, દ્રોણના ત્યાં ઉતરવું હતું ને, પણ કોઈ તમને ઉતરવાની જગ્યા ના મળી તો પેલા શુદ્રના ત્યાં જઈને ઉતર્યા. વિદુરને લોકો શુદ્ર કહે છે. એ જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર હોવા છતાં પણ સમાજમાં એને શુદ્ર બનાવ્યો છે. કૃતમ વૃષલગેહ ભોજનમ ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ. વૃષલ એટલે શુદ્ર. પેલા શુદ્રના ત્યાં જઈને તમે જમી આયા, તમને વિચાર ના આવ્યો? અભડાઈ ગયા. જરાક તો વિચાર કરવો તો, કોના હાથનું પાણી પીવાય ને કોના હાથનું પાણી ના પીવાય. આ તો તમે સત્યાનાશ વાળી નાખ્યું બધું. કૃષ્ણ એ વખતે જે જવાબ આપ્યો છે ને, એ કે એક માણસે યાદ રાખવા જેવો. બધા કૃષ્ણની આરતી તો ઉતારો, પણ એમણે જે કહ્યું હોય ને એ એમના સુધી જ રહેવા દેવાનું. કૃષ્ણે જવાબ આપ્યો છે, ન શુદ્રા ભગવદ ભક્તા ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણેષુ તે શુદ્રા યેહ્ય ભક્તા જનાર્દને. મહાભારત. ન ભક્તા ન શુદ્રા ભગવદ ભક્તા. જે ભગવાનનું ભજન કરે છે ને એ શુદ્ર નથી. દુર્યોધન તે શુદ્રની વ્યાખ્યા જ ખોટી કરી છે. ન શુદ્રા ભગવદ ભક્તા, જે સવાર સાંજ શાંતિથી સાત્વિકતાથી રહે છે ને ભગવાનનું ભજન કરે છે એને તું શુદ્ર કહે છે. ન શુદ્રા ભગવદ ભક્તા ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા. એ અંત્ય જ હોય ને, અંત્ય જ મારા માટે એ બ્રાહ્મણ જ છે. એ ભલે અંત્ય જ હોય પણ જો ભગવાનનું ભક્તિ કરતો હોય તો મારા માટે તો એ બ્રાહ્મણ જ છે. પણ અર્જુન, તારે જો શુદ્ર જ જાણવો હોય તો હું તને બતાવું. સર્વ વર્ણેષુ તે શુદ્રા. બધા જ વર્ણોની અંદર શુદ્ર તો એને કહેવાય યેહ્ય ભક્તા જનાર્દને. જે ભગવાનના વિમુખ થયેલા છે, જે ભગવાનથી વિમુખ થયેલા છે, જે ભગવાનના વિદ્રોહી થયેલા છે, એ બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો હોય તો એ શુદ્ર જ. સર્વ વર્ણેષુ તે શુદ્રા યેહ્ય ભક્તા જનાર્દને. એટલો સચોટ જવાબ આપ્યો છે. અને પછી બીજી એક વાત કહી છે, યાદ રાખજો, તમે બધા યાદ રાખજો. જો
જો દુર્યોધન પારકા ઘેર ભાણું બે રીતે મંડાય. પારકા ઘેર ભાણું માંડવું હોય તો એના બે જ કારણો છે. એક તો પ્રેમના કારણે. તમારો ને મારો પ્રેમ હોય તો પ્રેમના કારણે એક માણસ બીજાના ત્યાં જઈને જમે, બીજો માણસ પેલાના ત્યાં જઈને જમે, હોંશે હોંશે જમે, પોતાની જાતે છીંકામાંથી લઈને જમે, માગીને જમે. રોટલા ખાવા છે માગીને જમે, પણ પ્રેમ છે એટલે. અને બીજો છે જ્યારે માણસની દશા બેસી ગઈ હોય ત્યારે પ્રેમ નથી, પણ હવે જમ્યા વિના છૂટકો નથી, ક્યાં જશો, હવે પૈસોય નથી અને ભૂખ લાગી છે, એટલે હવે નીચું ઘાલીને જમી લેવાનું. આ માથું નીચું કરી અને માન ગૌરવ એ બધાને નેવા ઉપર મૂકી અને એના આંગણે બેસીને બે કોળિયા ખાઈ લો. કારણ કે એટલી ગરીબાઈ છે, એટલી દશા બેસી ગઈ છે, ત્રીજું કોઈ કારણ નથી. અને કૃષ્ણ કહે છે, જો દુર્યોધન, આ બે માંથી આપણા વચ્ચે એકેય કારણ નથી. મારે ને તારે પ્રેમ નથી. જો મારે ને તારે પ્રેમ હોત ને તો હું વિદુરના ત્યાં ના ગયો હોત. મારે ને તારે પ્રેમ નથી એટલે હું તારા ત્યાં આવીને જમી ન શકું. એમ મારી એવી દશા નથી બેસી ગઈ તારા આંગણે આમ બેસીને ખાઈ લઉં, નીચું મોઢું ઘાલી અને ખાઈ લઉં. એટલી મારી દશા નથી બેસી ગઈ. હજુ તો મારી જોર છે બાવડામાં, એટલે મેં તારા ત્યાં ભોજન નથી કર્યું. અને એટલા માટે મેં વિદુરના ઘરમાં ભોજન કર્યું છે કે વિદુરને મારે પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સંસાર એટલે સંસાર, અને સંસારમાં વ્યવહાર હોય છે, અને વ્યવહારમાં પ્રેમ નથી હોતો, વ્યવહારમાં વ્યવહાર હોય છે. બેયના ભેદ સમજજો. ને તમે નહીં ભાઈ, તમે બેસી જાઓ. વ્યવહાર છે ને એ વ્યવહારમાં મોટા ભાગે વ્યવહાર હોય છે, પ્રેમ ઓછો હોય છે, ઘણીવાર નથી હોતો. બે વેવાઈઓને જમાડે, ફલાણાને જમાડે, ફલાણાને જમાડે, એ તો જમાડવા પડે છે એટલે જમાડો છે. હે શું કરે, છૂટકો નથી, જમાડવા પડે છે. બાકી તો આમ ઝટકા જેવા લાગે છે. જે તમારી છોકરીઓને કાઢી મૂકે, તમારી દીકરીઓને જે પજવે, બાળી મૂકે, એમને જમાડવામાં હરખ આવે ખરો? એમને જમાડવામાં ભાવની ધારાઓ છૂટે ખરી? જાણો છો કસાઈ છે. દીકરીને રીબાવે છે બિચારા, નથી જીવવા દેતા, નથી મરવા દેતા, અને નથી હરખા ખાવા દેતા. આ તો સારું છે, હવે તો સારો જમાનો આવ્યો. બધા જૂની વાતો કરે ને, પહેલા આવું હતું ને પહેલા આવું હતું. ખોટી વાતો છે. પહેલા કરતા અત્યારે ઘણું સારું છે. આ પહેલાની સાસુઓ તો વહુઓને પેટ ભરીને ખવડાવતી જ નહીં. પૂછી જુઓ, બેઠી હોય એમને પૂછી જુઓ હું ખોટું કહેતો હોઉં તો. પાછળથી તે એમના નસીબમાં શાક ના હોય, ભાત ના હોય, વહુઓનો ખોરાક, વહુઓને તો ઘી ખવાય નહીં, વહુઓને તો દૂધ ખવાય નહીં. એ બધું પાછળનું થોડું અડધું પડધું જેવું તેવું ખવડાવવાનું. અરે હવે આ ડોશીઓ કહે છે એ તો વજન ના વધી જાય ને એટલે અમે એમ કરતા હતા. એમ હવે તો એમના હાથમાં રહ્યું જ નથી, વહુઓના હાથમાં જ ફ્રીજ આવી ગયું છે. એટલે હવે વહુઓ કહે છે કે હવે તમે તમારું વજન અમે ઉતારી આવે. હેડો, હવે પહેલા તમે અમારું વજન ઉતારતા હતા, હવે અમે તમારું વજન ઉતારી. ગામડામાં જઈને જુઓ ને તો ગામડામાં જે પેલો કોઠો હોય ને નાનો સરખો ઘરમાં અંદર, એમાંથી તો વહુથી હાથે ના નખાય. અને ડોશી તો પાછી એવી ને જબરી હોય ને, દિવસમાં 4 વાર ચેકિંગ કરે. પેલું ઘી ઓછું તો નથી થયું ને, ગોળના ડબ્બામાં ઓછું તો નથી થયું ને. આમ જોઈને વહુ સામે ડોરો કાઢે, ગોળ ઓછો દેખાય છે. હવે શું કરવું, આ ઘરમાં તો રહેવું તો કેવી રીતે રહેવું? એટલે ભાવથી જમાડે ને એ જુદી વસ્તુ છે. અને વ્યવહાર એટલે વ્યવહારમાં તો વ્યવહાર કરવો જ પડે, એમાં કઈ બીજો રસ્તો કઈ ચાલે? એટલે દુર્યોધન, હું વિદુરના ત્યાં એટલા માટે ઉતર્યો છું કે વિદુરને મારે પ્રેમ છે, અને મારી કઈ એવી દશા નથી બેસી ગઈ. હું તમને કહું છું, ખાસ ભલામણ કરું છું, તમારું વ્યક્તિત્વ સાચવવું હોય ને, તમારી પર્સનાલિટી સાચવવી હોય ને, જ્યાં ત્યાં જમવા ના બેસી જશો. જ્યાં ત્યાં ગમે ત્યાં, જ્યાં ઘણા લોકોને તો વગર આમંત્રણે બેસી જવાની ટેવ હોય છે. એમને આમંત્રણ આપો કે ના આપો, એ પોતે જ આમંત્રણ મેળવી લેતા હોય છે. એમને ખબર પડે કે ફલાણી જગ્યાએ સપ્તાહ ચાલે છે એટલે પહોંચી જવાના, જે 8 દાડા ટૂંકા થયા. ભગતના ભગત કહેવાય. અને પાછું જમવાનું 1 કરોડનો માણસ કોડીનો થઈ જાય, 1 કરોડમાંથી કોડીનો થઈ જાય. એક માણસ એવો હોય એને દરવાજાથી પાછો વાળીને બોલાવે, બેસવું પડશે. 2 કોળિયા જે ભાવે 2 કોળ, એને જાલી લાઈ લોકો બેસાડે. અને એક માણસ એવો હોય બેઠો હોય તો ઉઠાડને હવે એને ઉઠાડે. એ પેલો કરોડનો છે ને આ કોડીનો છે. એમાં હું તમને કહું છું, જયારે તમારી ગરીબાઈ હોય ને, દશા થોડી બેસી ગઈ હોય, ત્યારે કોઈના ત્યાં જમવા ના જજો. પૈસાદાર હો ત્યારે તો જજો, પણ જયારે તમારા ઘરની સ્થિતિ ગરીબ થઈ ગઈ હોય તો જમવાના ટાઈમે કોઈના ત્યાં ના જશો. 10 વાગે, 10:30, 11 વાગે જમવાનો ટાઈમ થાય, કોઈના ઘેર ના જવું. ગમે એવું કામ હોય, ના છૂટકે જવું હોય તો કામ પતાવીને તરત રવાના થઈ જવા. હવે જમવાના ટાઈમે જઈને તમે બેઠા છો, ઉઠવાનું નામ જ નથી લેતા. હવે પેલા બધાને જમવા બેસવું છે ને, એ તમને